સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ભાવિકના અસાઇનમેન્ટમાં અકાઉન્ટ વિષય 2026 વાર્ષિક પરીક્ષાનું વિભાગ એફનું સોલ્યુશન। મને પૂરતો ટાઈમ નથી મળ્યો, એટલા માટે હું સોલ્યુશન વિડીયો આ વખતે સમજાવતો નથી અપલોડ કરી શક્યો। જેટલો ટાઈમ મળે છે એ પ્રમાણે હું અપલોડ કરી રહ્યો છું, બરાબર, ધીરે ધીરે। જેમાં આજે હું વિભાગ એફમાં મારા એક મિત્ર પ્રિયાંક સર છે, એમનો સોલ્યુશન વિડીયો એમણે બનાવીને મને આપ્યો છે, જે હું મારી ચેનલ પર અપલોડ કરી રહ્યો છું। આશા રાખું છું તમને વ્યવસ્થિત બરોબર સમજાઈ જશે। શું માહિતી આપી છે વાંચીએ કે આરકે સ્ટોર્સનું 31/3/15 રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે। અહીંયા તમને એક કાચું સરવૈયું આપ્યું છે અને એના નીચે અહીંયા હવાલા આપેલા છે। ટોટલ 9 હવાલા આપ્યા છે અને કીધું છે કે ભાઈ આ માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો। વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે આપણે મુખ્ય 3 વસ્તુ બનાવવી પડે। એક વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું। હજી કેટલાય મિત્રોને આ 3 ખાતાના ફોર્મેટ જો યાદ ના હોય તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લેજો, જેથી દાખલો ગણવામાં તમને સરળતા રહે। તો સૌ પ્રથમ દાખલા ગણવાની શરૂઆત કેવી રીતે કરવાની? તમને અહીંયા જેટલા નીચે હવાલા આપેલા છે ને, ટોટલ 9 હવાલા આપ્યા છે, એ હવાલા આ કાચા સરવૈયાની કઈ કઈ વિગતને અસર કરે છે તમારે પહેલા ટીક કરવાનું। જેમ કે પહેલો જ હવાલો છે, કોને લગતો છે? તો કે પગાર 31/12/14 સુધીનો ચૂકવાયેલો છે, એટલે પગારની માહિતી જોવા મળે છે। તો આમાં જ્યાં પગાર હોય ત્યાં ટીક કરી દેવાનું, એમાં હવાલો રહેલો છે। બીજો હવાલો શેને લગતો છે? તો કે 1200 રૂપિયા વીમા પ્રીમિયમમાં 30/9/25 રોજ પૂરા થતા વર્ષનું છે। તો વીમા પ્રીમિયમ વિશે માહિતી જોવા મળે છે, તો આ કરવેરો અને વીમો છે એમાં ટીક કરી દેવાનું। ત્રીજો હવાલો શેને લગતો છે? તો કે કમિશનને લગતો છે, 2000 કમિશન મળવાનું બાકી છે, તો કમિશનમાં ટીક કરી દઈશું। ચોથો હવાલો મૂડી પર 10% અને ઉપાડ પર 12% વ્યાજ આપવાનું છે, એટલે અહીં 2 વિગત જોવા મળી, એક મૂડી અને બીજું ઉપાડ। તો આપણે મૂડી અને ઉપાડમાં ટીક કરી દઈશું। એના પછી ફર્નિચર પર 5%, મકાન પર 10% અને મોટરકાર પર 20% ઘસારો ગણો। તો અહીંયા 3 મિલકતોના નામ જોવા મળ્યા, ફર્નિચર, મકાન અને મોટરકાર। તો એ ત્રણેયમાં ટીક કરીશું, ફર્નિચર, મકાન અને મોટરકાર। ત્યારબાદ 20,000ના દેવાદારમાંથી 50% રકમ ગાલખાત તરીકે માંડીવાળો। જો મિત્રો દેવાદારને લગતો હવાલો જ્યારે બી આવે ને તો 3 જગ્યાએ ટીક કરી દેવાનું। એક દેવાદાર પોતે, એના પછી ગાલખાત કાચા સરવૈયાની, આ કાચું સરવૈયું છે, એમાં જે ગાલખાત આપી એને ગાલખાત કાચા સરવૈયાની કહેવાય, અને ગાલખાત અનામત કાચા સરવૈયાની, આ 3 જગ્યાએ ટીક કરવાનું। દેવાદારો, ગાલખાત અને ગાલખાત અનામત, આ 3માંથી માન લો કે ગાલખાત અને ગાલખાત અનામતમાંથી કોઈ એક નામ નથી આપ્યું તો કોઈ નહીં, 3માંથી જેટલા નામ જોવા મળે એટલામાં ટીક કરવાનું। એના પછી વટાવ અનામતની માહિતી આપી છે કે ભાઈ દેવાદાર પર 2% વટાવ અનામત રાખવાનો છે, તો આપેલ વટાવ હોય એમાં ટીક કરી દેવાનું। એના પછી સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવાના છે, સામાન્ય અનામતની માહિતી જોવા મળી, તો આપણે સામાન્ય અનામતમાં ટીક કરી દઈશું। આટલી માહિતી જોવા મળે છે। હવે આટલી વસ્તુ ટીક થઈ ગયા પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની। તો હવે આ કાચા સરવૈયામાં જોતા જ પહેલું જ નામ જોવા મળે છે કાચો નફો। હવે આપણને દરેકને ખબર છે કે ભાઈ કાચો નફો કયા ખાતામાંથી મળે? તો કે વેપાર ખાતામાંથી। હવે આ લોકોએ કાચો નફો આપણને આપી જ દીધો છે, એનો મતલબ આપણે વેપાર ખાતું બનાવવાની જરૂર નથી। આપણો દાખલો ડાયરેક્ટ ક્યાંથી શરૂ થશે? નફા નુકસાન ખાતાથી શરૂઆત થાય, એટલે મેં નફા નુકસાન ખાતું અને ત્યાર પછીનું પાકા સરવૈયાનું ફોર્મેટ અહીંયા બનાવેલું જ છે, આપણે ડાયરેક્ટ એમાં એન્ટ્રી શીખીએ। જો સૌ પ્રથમ આપ્યું છે કાચો નફો। કાચો નફો આપણને ખબર છે કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખૂટે, આ નફા નુકસાન ખાતું છે, આના પહેલા કયું ખાતું બન્યું હશે? વેપાર ખાતું। એમાં ઉધાર બાજુ જે ખૂટતી રકમ હોય એને કાચો નફો કહેવાય, તો એની ક્રોસ એન્ટ્રી ડાયરેક્ટ નફા નુકસાન ખાતામાં ક્યાં થાય? જમા બાજુ। એટલે પહેલી વિગત જે આપી છે કાચો નફો એ આપણે અહીંયા નફા નુકસાન ખાતામાં પહેલા તો ફોર્મેટ સમજી લેવાનું કે આરકે સ્ટોર્સનું તારીખ 31/3/15 રોજ પૂરા થતા વર્ષનું, આ શબ્દ આવવો જોઈએ, રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, વિગત રૂપિયા, ઉધાર અને જમા। એવી જ રીતે આરકે સ્ટોર્સનું તારીખ 31/3/15 રોજનું પાકું સરવૈયું, અહીંયા કયો શબ્દ આવવો જોઈએ? રોજનું, બરોબર। મૂડી દેવા રૂપિયા, મિલકત લેણા રૂપિયા।
આટલું ફોર્મેટ બનાવ્યા પછી એન્ટ્રી શરૂ કરીએ તો બોલો, પહેલું જ નામ આપ્યું છે કાચો નફો. તો કાચો નફો લખાશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ. અહીંયા લખવાનું કાચો નફો, રકમમાં લખી દેવાના 3 લાખ રૂપિયા. બરોબર, લખી દેવાનું અહીંયા કે ભાઈ કાચા સરવૈયા મુજબ અથવા તો વેપાર ખાતેથી લાવ્યા. એના પછીની વિગત શું આપી છે તો કે પગાર. પગાર ધંધાનો ખર્ચો છે અને ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે, પણ હવાલો રહેલો છે એટલે આપણે પગારની રકમ જે 54,000 આપી છે એ અંદર લખીશું. એના પછી સામાન્ય ખર્ચા, ફરીથી ખર્ચનું નામ આવ્યું એટલે નફા નુકસાનમાં ઉધાર, પણ આમાં કોઈ હવાલો નથી તો રકમ 6,600 ડાયરેક્ટ બહાર લખીશું. એના પછી કરવેરો અને વીમો, એ પણ ખર્ચ જ છે એટલે નફા નુકસાનમાં ઉધાર, પણ એમાં હવાલો રહેલો છે એટલે 7,200 રૂપિયા અંદર લખવાના. પરચુરણ દેવાદારો, આપણને યાદ હોવું જોઈએ કે દેવાદાર ક્યાં લખાય તો કે દેવાદારે આપણું લેણું છે, એમની પાસેથી આપણે પૈસા લેવાના હોય એટલે મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં અંદર લખાશે હવાલો છે એટલે 1,20,000. એના પછી આખર સ્ટોક, બરોબર, આખર સ્ટોક જ્યારે કાચા સરવૈયામાં આપી જ દીધો હોય તો એ મિલકત લેણા બાજુ આપણે લખી દેવાનું કે આખર સ્ટોક 13,200. આખર સ્ટોક જ્યારે કાચા સરવૈયામાં હોય એટલે હવાલામાં ના આપ્યો હોય. ઓકે, ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાનું દેવું કહેવાય. બરોબર, 6,000 આપ્યું છે તો દેવું મૂડી દેવા બાજુ લખાશે. એના પછી કમિશન. કમિશન આપ્યું છે પણ જમા બાકીમાં આપ્યું છે, એનો મતલબ આ ચૂકવેલું નહીં, મળેલું કમિશન છે. આ આપણી આવક છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાશે કે કમિશન, પણ હવાલો રહેલો છે એટલે આપણે 9,000 રૂપિયા અંદર લખીશું. એના પછી જાહેરાત ખર્ચ, ખર્ચનું નામ આવ્યું એટલે ફરીથી નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ કે જાહેરાત ખર્ચ કેટલો તો કે 9,000. એના પછી વ્યાજ. વ્યાજ પણ ઉધાર છે એટલે આ ચૂકવેલું વ્યાજ છે, ખર્ચ છે એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ 3,000 રૂપિયા. એના પછી ફર્નિચર, મિલકત છે તો મિલકત લેણા બાજુ, પણ હવાલો છે એટલે 48,000 રૂપિયા આપણે અંદર લખીશું. મોટર કાર, બરોબર, એ પણ મિલકત જ છે, હવાલો છે એટલે રકમ એની અંદર લખીશું. મોટર કારની 60,000, ફર્નિચર 48,000, મોટર કાર 60,000. અને મકાન, મકાન પણ મિલકત છે અને એમાં પણ હવાલો છે એટલે 1,80,000 આપણે મિલકત લેણા બાજુ અંદર લખીશું. મૂડી, મૂડી લખાશે મૂડી દેવા બાજુ. કેટલી મૂડી છે તો કે 1,42,800. એના પછી ઉપાડ, તો આપણે 2-3 લાઈન છોડીને મૂડીમાંથી ઉપાડ માઇનસ કરીશું 6,000. ગાલખાદ કાચા સરવૈયાની અને ગાલખાદ અનામત કાચા સરવૈયાની, તો આપણે એની એન્ટ્રી ક્યાં કરીએ છીએ તો કે નફા નુકસાન ખાતામાં આપણે ફોર્મેટ બનાવતા હતા કે ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. તો પહેલું અને છેલ્લું નામ કાચા સરવૈયા વાળું આવે. તો આ ગાલખાદ કાચા સરવૈયામાં આપી છે એટલે ગાલખાદ કાચા સરવૈયાની કહેવાય. કેટલી? 3,600. તો લખી દેવાનું ગાલખાદ કાચા સરવૈયાની 3,600. ગાલખાદ અનામત પણ કાચા સરવૈયાની કેટલી? 6,000. તો અહીંયા લખી દેવાનું ગાલખાદ અનામત કાચા સરવૈયાની 6,000. એના પછી લોન, લોન ધંધાનું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ કેટલાની છે લોન તો કે 24,000. એના પછી લેણદારો, એ પણ ધંધાનું દેવું જ કહેવાય. કેટલાના છે લેણદારો તો કે 12,000.
લેણી ઊંડી ધંધાનું લેણું કહેવાય, એટલે મિલકત લેણા બાજુ. ₹3000 રકમ સીધી બહાર. દેવી ઊંડી ધંધાનું દેવું કહેવાય, એટલે મૂડી દેવા બાજુ 9600. જાવક માલ ગાડા ભાડું ધંધાનો ખર્ચ કહેવાય, એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું 4000. આપેલ વટાવ ધંધાનું નુકસાન કહેવાય, એટલે નુકસાન હંમેશા ઉધાર થાય, પણ હવાલો છે એટલે વટાવ આપણે લખીશું અંદર 3200. મળેલ વટાવ ધંધાનો ફાયદો કહેવાય, જમા બાજુ. ₹2400. સામાન્ય અનામત, અનામત છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું. સામાન્ય અનામત પણ હવાલો છે એટલે ₹30,000 અંદર લખીશું. રોકડ શિલ્લક ધંધામાં જે રોકડ હોય એ તે આપણી મિલકત કહેવાય, એટલે મિલકત લેણા બાજુ. રોકડ શિલ્લક 21,000. તો અહીં મિત્રો કાચા સર્વેની દરેક વિગતની આપણે એન્ટ્રી આપી. હવે હવાલા જોઈએ. પહેલું, હવાલાની કેટલી અસર થશે? દરેક હવાલાની 2 અસર. પહેલો હવાલો શું કીધો છે કે પગાર 31/12/14 સુધીનો ચૂકવાયેલો છે, એટલે કે તમે આપણે અહીંયા જે પગાર લખ્યો ને 54,000 એ ખાલી કયા મહિના સુધીનો છે? 12મા મહિના સુધીનો છે, બરોબર. અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/15. તો અહીંયા તમે ગણી લો કે 12મા મહિના સુધી ચૂકવાઈ ગયો, એનો મતલબ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનો હજી ચૂકવવાનો બાકી છે. 3 મહિનાનો ચૂકવવાનો બાકી. તો કે કેટલું બાકી? તો કે આ જો 9 મહિનાનો પગાર હોય, અહીંયા ગણતરી કરી છે કે 9 મહિનાનો 54,000, તો એને હું 9 વડે ભાગું તો 1 મહિનાનો મને ખબર પડી જાય કેટલો છે? 6,000 થાય. તો કે 1 મહિનાનો 6,000, એવા આપણે કેટલા મહિનાના ચૂકવવાના બાકી? તો કે જાન્યુઆરીથી માર્ચ. જાન્યુઆરીથી માર્ચ એટલે કે 3 મહિનાનો ચૂકવવાનો બાકી હોય, તો કે 6,000 × 3 એટલે ટોટલ 18,000 પગાર ચૂકવવાનો બાકી છે. હવે એની 2 એન્ટ્રી ક્યાં કરવાની? તો કે એક તો પગારમાં પ્લસ કરવાનું, કે પ્લસ ચૂકવવાનો બાકી પગાર કેટલો? 18,000, બરોબર. અને બીજી એન્ટ્રી એની ક્યાં થશે? કે ચૂકવવાનું કંઈ પણ બાકી હોય એ ધંધાનું દેવું કહેવાય, એટલે મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર 18,000. એટલે અહીંયા ટોટલ બહાર જશે 72,000. ત્યારબાદ બીજો હવાલો, ₹1200 વીમા પ્રીમિયમ 30/9/15 ના રોજ પૂરા થતા વર્ષનું છે. એટલે કે આપણે આ વીમા પ્રીમિયમ લખ્યું ને 7200, એમાંથી 1200 નું વીમા પ્રીમિયમ કયા મહિના સુધીનું છે? 30/9/15. હવે અહીંયા આપણું વર્ષ તો ક્યારે પૂરું થઈ જાય છે? 31/3/15 પૂરું થાય, તો વીમા પ્રીમિયમ 31/3/15 સુધીનું જ હોવું જોઈએ. પણ આ 30/9/15 સુધીનું છે, એનો મતલબ તમે અહીંયા અગાઉથી ચૂકવી દીધું વીમા પ્રીમિયમ. કેટલા મહિનાનું? કે માર્ચ પછીથી મહિના ગણો, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, એટલે કે 4, 5, 6, 7, 8, 9. એટલે જો અહીંયા ગણતરી કરી છે કે વીમા પ્રીમિયમ 1200 છે, એ 30/9 સુધીનું છે, પણ આપણું વર્ષ 31/3/15 તો પૂરું થઈ જાય. તો એપ્રિલથી સપ્ટેમ્બર એટલે કે ચોથા મહિનાથી આ 9મા મહિના સુધીનું 6 મહિનાનું તમે અગાઉથી ચૂકવ્યું કહેવાય, બરોબર. તો આ જે રકમ આપીને એના ગુણ્યા શું કરવાનું? કેટલા મહિનાનું અગાઉથી ચૂકવ્યું? તો કે 6. તો કે 1200 × 6/12 એટલે કેટલું અગાઉથી ચૂકવ્યું કહેવાય? 600. એ 600 છે એ આ વીમા પ્રીમિયમમાંથી શું કરી દઈશું આપણે? માઇનસ. અહીંયાથી માઇનસ કરી દઈએ કે અગાઉથી ચૂકવેલ કેટલું? 600. તો 12 કેટલા જશે? 6,600. અને અગાઉથી કંઈ પણ ચૂકવું હોય ધંધાનું લેણું કહેવાય, તો મિલકત લેણા બાજુ એની બીજી એન્ટ્રી, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું? તો કે ₹600. અને અહીંયા પહેલા 2 હવાલા પૂરા થયા. ત્રીજો, 2,000 કમિશન મળવાનું બાકી છે. જોઈ લઈએ પહેલા કમિશન કેટલું મળ્યું છે. તો જો 9,000 આપણને મળ્યું છે ને હજી બીજું 2,000 મળવાનું બાકી છે. તો મળવાનું બાકી એમાં પ્લસ કરવાનું, કે હજી મળવાનું બાકી કેટલું છે? તો કે 2,000. ટોટલ 12 કેટલા જશે? 11,000. મળવાનું બાકી છે આપણું લેણું કહેવાય, આપણે પૈસા લેવાના બાકી છે. તો બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ
કે મળવાનું બાકી કમિશન 2000 રૂપિયા. એના પછી ચોથો હવાલો, મૂડી પર 10% અને ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. તો આ રહી મૂડી. મૂડી પર પહેલા મૂડીમાં મૂડીનું વ્યાજ શું કરવાનું? પ્લસ કે મૂડી પર વ્યાજ કેટલા ટકા? તો કે મૂડી પર કીધું છે 10%. તો આના 10% કરો એટલે કેટલા થાય? 14,280. એવી જ રીતે ઉપાડ પર વ્યાજ, જેમ ઉપાડ માઇનસ થાય જેમ ઉપાડ પર વ્યાજ પણ શું થાય? માઇનસ. તો કે 6,000 ના કેટલા ટકા? તો કે 6,000 ના 12%. તો 6,000 ના 12% કરો એટલે આવે 720. હવે આની બીજી એન્ટ્રી વિચારવાની કે મૂડી પર વ્યાજ છે ને એ ધંધો માલિકને આપે, તો ધંધા માટે આ ખર્ચ કહેવાય. તો બીજી એન્ટ્રી એની થશે ખર્ચ તરીકે નફા નુકસાનમાં ઉધાર, કે મૂડી પર વ્યાજ 14,280 અને ઉપાડ પર વ્યાજ માલિકે જે ઉપાડ કર્યો ને એમાં માલિક ધંધાને વ્યાજ આપે, ધંધા માટે આવક કહેવાય. તો આ નફા નુકસાનમાં જમા. ઉપાડ પર વ્યાજ 720. એના પછી ફર્નિચર પર 5%, મકાન પર 10% અને મોટરકાર પર 20% ઘસારો ગણો. પહેલા ફર્નિચર પર 5% ઘસારો ગણીએ. તો જોઈ લો ફર્નિચર કેટલાનું છે? 48,000. તો એના 5% કરવાના એટલે કેટલા થઈ જાય? 2400. અને 48,000 માંથી 2400 માઇનસ કરો એટલે 12 જશે 45,600. 12 કેટલા જશે? 45,600. એ જ રીતે બીજા કોના પર? મકાન પર 10% ઘસારો. તો આ રહ્યો મકાન, એમાં 10%. તો કે 1,80,000 ના 10% એટલે 18,000. તો 12 જશે 1,62,000. એના પછી મોટર કાર પર કેટલા ટકા? 20%. તો મોટર કાર તો 60,000 ના 20% કરો એટલે કેટલા થઈ જાય? 12,000. તો 12 જશે 48,000. હવે મિત્રો આ ત્રણેય ઘસારાના કારણે મિલકતની કિંમતમાં શું થયો? ઘટાડો. એના કારણે મિલકતને નુકસાન થયું, બરોબર, કિંમત ઘટી. તો આ ત્રણેય ઘસારા નફા નુકસાન ખાતામાં ક્યાં લખવાના? ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું ઘસારો. બોલો પહેલા કોના ઉપર ગણ્યો? તો કે ફર્નિચર, બીજો મકાન, ત્રીજું મોટર કાર. ત્રણેયના ઘસારા લખવાના કે ફર્નિચરનો કેટલો? 2400, મકાનનો 18,000, આ 2400, આ 18,000 અને મોટર કારનો 12,000. એટલે 12 જશે 32,400. કોઈ કે હું ડાયરેક્ટ 12 લખું રકમ તો પણ ચાલે, કંઈ ખોટું છે નહીં, બરોબર. એ પૂરું થયું. એના પછી હવાલા નંબર 6, 20,000 ના દેવાદારમાંથી 50% રકમ ગાલખાત તરીકે માંડી વાળો. તો કે 20,000 ના 50%. તો 20,000 ના 50% કેટલા થાય? 10,000. કે 10,000 ની શું ગઈ? ગાલખાત ગઈ, બરોબર. તો આ કહેવાય ગાલખાત હવાલાની, કેમ કે ગાલખાત ક્યાં આપી છે? હવાલામાં. અને ગાલખાત હવાલાની હોય એ દેવાદારમાંથી શું થાય? માઇનસ. તો કે માઇનસ ગાલખાત હવાલાની 10,000. એટલે હવે અહીંયા કેટલા વધશે? 1,10,000. અને ગાલખાત હવાલાની બીજી એન્ટ્રી ક્યાં? તો કે આપણા ફોર્મેટમાં આવ્યું ગાલખાત હવાલાની 10,000. પણ મિત્રો હવે ધ્યાન રાખવાનું, આગળનો હવાલો 5% ગાલખાત અનામત રાખો. હવે ધ્યાન આપવાનું કે 5% ગાલખાત અનામત શેના ઉપર રાખવાની? તો કે દેવાદાર ઉપર. કે દેવાદાર પહેલા હતા કેટલાના? 1,20,000 એમાંથી આ 20,000 ના દેવાદાર શું થયા? નાદાર જાહેર થયા, બરોબર. ભલે 50% રકમ આપણને મળી, પણ આપણા દેવાદાર તો કેટલા ઓછા થયા? 20,000 તો આમાંથી 20,000 ના દેવાદાર માઇનસ કરો એટલે ખરેખર હવે આપણા દેવાદાર કેટલા કહેવાય? 1,00,000. તો 5% જે ગાલખાત અનામત કીધી ને એ આ 1,10,000 ઉપર ના લગાવાય, એ આ 1,00,000 ઉપર એ તમારે 5% લગાવવા પડે. તો 1,00,000 ના 5% કરો એટલે ગાલખાત અનામત કેટલી આવે? 5,000. તો માઇનસ કરવાનું ગાલખાત અનામત હવાલાની 5,000. એટલે હવે કેટલા વધ્યા? 1,05,000. અને આની બીજી એન્ટ્રી ક્યાં? તો કે ફોર્મેટમાં ગાલખાત અનામત હવાલાની
5000. આનું પ્લસ માઇનસ કરીને રકમ બહાર લઈ જાઓ તો બહાર આવશે 12600. બરોબર. ત્યારબાદ આગળનો હવાલો, 2% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો. તો દેવાદાર જે વધ્યા 1,05,000 એમાં બીજું વટાવ અનામત પણ આમાંથી શું થાય, જો હવાલા વાળું હોય ને બધું દેવાદારમાંથી માઇનસ થાય. પછી એ ગાલખાદ હોય, ગાલખાદ અનામત હોય કે વટાવ અનામત, તો 1,05,000 તમારે 2% કરવાના એટલે કેટલા આવે, 2100 રૂપિયા આવે. અને 2100 રૂપિયા તમે માઇનસ કરો એટલે બહાર જશે 1,02,900. અને વટાવ અનામત હવાલાની જેમ જો અહીંયા ગાલખાદ અનામત હવાલાની કેવી પ્લસ થાય છે, એમ વટાવ અનામત હવાલાની આ વટાવમાં પ્લસ થાય. વટાવ અનામત હવાલાની કેટલી આવી, 2100. તો બહાર કેટલા જશે, 5,300. એના પછીનો હવાલો અને છેલ્લો હવાલો, સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવાના છે. બરોબર. હવે સામાન્ય અનામત ખાતે લઈ જવાના શેમાંથી લઈ જવાના, તો કે નફામાંથી લઈ જવાના હોય. તમે જેટલી અમાઉન્ટ સામાન્ય અનામત ખાતે, જો પહેલાથી આપણી પાસે સામાન્ય અનામત ખાતે 30,000 તો છે જ, એમાં બીજા 10,000 તમે લઈ જાઓ તો એમાં પ્લસ થાય. તો હવે આપણી સામાન્ય અનામત ની ફેર બદલી, નવી કેટલી કરી, 10,000. તો હવે સામાન્ય અનામત કેટલાની થઈ ગઈ, 40,000ની. સામાન્ય અનામત તમે નવી બનાવો એટલો તમારો નફો ઓછો થાય. નફામાંથી જે રકમ સાઈડમાં મૂકવાની હોય, તો આપણો નફો ઓછો થાય એટલે તો એ નફા નુકસાનમાંથી, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવો પડે સામાન્ય અનામત ખાતે ફેર બદલી કરી, કેટલી, તો કે 10,000 રૂપિયાની. બરોબર. દરેક હવાલાની અસર થઈ ગયા પછી આપણે ટોટલ કરીએ તો અહીંયા મિત્રો જમા બાજુનું ટોટલ આવે છે 3,14,120. 3,14,120. અને એમાંથી આ ઉધારવાળી દરેક અમાઉન્ટ તમે માઇનસ કરશો, વધારે ટોટલ આવે જમાનું, એટલે 1,38,340 અહીંયા ખૂટે છે. 1,38,340. અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ રકમ ખૂટે એને આપણે શું કહીએ છીએ, ચોખ્ખો નફો. બરોબર. અને ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનો, તો કે પાકા સરવૈયામાં. અને મૂડીમાં શું થાય, પ્લસ થાય. તો મૂડી છે એમાં ચોખ્ખો નફો પ્લસ કરીશું 1,38,340. હવે આ પાંચે રકમનું પ્લસ માઇનસ આપણે જે નિશાની કરી છે, પ્લસ માઇનસ કરીને બહાર લઈ જઈએ તો ટોટલ આવે છે 2,88,700. બરોબર. ત્યારબાદ દરેક રકમનું તમે ટોટલ કરશો તો બે બાજુ પાકા સરવૈયાનું ટોટલ તમારે મેચ થઈ જશે અને ટોટલ આવશે 3,98,300. 3,98,300. 3,98,300. તો અહીંયા મિત્રો તમે આ જો દાખલો ગણો તો પૂરેપૂરા 11 માર્ક્સ તમે મેળવી શકો છો. આની કોઈ આ ગણતરીના કોઈ માર્ક્સ ના હોય. બરોબર. એટલે એ તમારે રફમાં કરવાનું એક્ઝામમાં મેઇન તમારે આ બે વસ્તુના ફોર્મેટ સાથે પ્રોપર લખેલું હોવું જોઈએ. તો આવનારા લેક્ચરમાં આપણે આગળનો દાખલો જોઈશું. આશા છે કે આ દાખલો તમને પૂરેપૂરી સમજૂતી મળી હશે. થેન્ક યુ. આ હવાલાની તમારે ગણતરી કરવી હોય તો સ્ક્રીનશોટ લઈ લો આનો.